શિહોર ખાતે ભાજપના મહિલા મોરચા દ્વારા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બિહારમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીના પગલે કરેલી ટિપ્પણીને લઈને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભાજપની મહિલા પાંખ દ્વારા વડાપ્રધાનના માતૃશ્રી વિશે અભદ્ર અને અશોભનીય ટિપ્પણી કરી હતી। એના વિરોધને લઈને ભાજપ મહિલા પાંખ દ્વારા ધરણા યોજીને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં શહેર મહિલા મોરચા પ્રમુખ વિરાજબેન સહિત અન્ય મહિલાઓ અને ગ્રામ્ય કક્ષાની મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી। રાહુલ ગાંધી નારી શક્તિ जिंदाबाद, नारी शक्ति जिंदाबाद, माफी मांगो राहुल गांधी। राहुल गांधी हाय हाय, राहुल गांधी हाय हाय, राहुल गांधी हाय। माताजी છે અને અપશબ્દો બોલવામાં આવ્યા છે અને એના વિરોધમાં અમે આજે તમને આવેદનપત્ર આપીએ છીએ। અને બિહાર ખાતે જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતાઓ દ્વારા આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્વર્ગસ્થ માતુશ્રી વિશે અભદ્ર ટિપ્પણી કરવામાં આવી, અપશબ્દ બોલવામાં આવ્યા। તો ભારતીય જનતા પાર્ટી ગ્રામ્ય તેમજ શહેર અને મહિલા મોરચાના સંયુક્ત ઉપક્રમે આજે ધરણાનું આયોજન કરવામાં આવ્યું। અમે ધરણા ઉપર ઉતર્યા હતા, ત્યારબાદ મામલતદાર કચેરી ખાતે સાથે મળીને અમે આવેદનપત્ર લેખિતમાં આપવા માટે આવ્યા છીએ। આજે મોદી સાહેબની માતા છે એ સમગ્ર આ મોદી સાહેબની માતાનું અપમાન એ સમગ્ર દેશની દીકરીઓ, બહેનો અને માતાઓનું અપમાન છે, તો તેને સહન કરવામાં નહીં આવે।